હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ બધાને. આ બંને જો અહીંયા આગળ એક જ આબા મસ્તી કરે છે. કોણ છે? કોણ છે? કાનું જોતા કાનું મમ્મી અહીંયા આગળ. મમ્મી શું કરો છો તમે? ફોન જોઉં છું. કેવી છે તબિયત? ઉધરસ બરાબર થઈ ગઈ છે, છૂટી પડે છે. કાલ દવા લાયા એટલે એનાથી થોડું સારું નહીં મમ્મી? એનાથી અત્યારે કફ બધો થઈ ગયો છે, બધો છૂટો પડે છે. અને આગળ મેં એક સાઈડે મૂકી દીધેલી છે ચા, અને પાણી પણ થવા મૂકી દીધેલું છે. અને આજે તો સવારે ટિફિનમાં બનાવ્યું વઘારેલો ભાત, કેમ કે શાકમાં કશું હતું નહીં અને કઠોળ ખાવાનું કશું એવું મન હતું નહીં, એટલે બનાવી દીધો વઘારેલો ભાત તુવેરના ટીયાવાળો. અને બસ હવે અહીંયા આગળ થઈ ગઈ છે ચા. અને આ લોકો હજુ જાવ ને, ઊભા થાવ ને, તમે કરો ને યાર તમારું કામ. ભાઈ તમે ટાઈમ એક તો એ નહીં કરતા. ઓય, એનું નહીં જવાનું, તમારે જવાનું નહીં, ઊભા થાવ ને. બહુ વાર કરીને ભાઈ તમારા લીધે જ મોડું થાય છે, ખબર છે એનું બધું. શું કરે? શું કીધું કનું? મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ અજવાળું થઈ ગયું છે. અને અહીંયા ગડી બેસી ગયો છે હસી. એ બેસ્યો છે બ્રશ લઈને. શું કરનું? હે લેંગી ઊંચી ચડાવજે, જો પલળે નહીં હા, પછી ઠંડી ના લાગે તને. કર દે ઊંચી, બસ. અને બરાબર બ્રશ કરજે, હા ને. આવી ગયો છે મોં ધોઈને, તો એને આપી દો હવે ચા. અને એને તો એક જ વસ્તુ જોઈએ છે, બધાને ખબર જ છે કે એ સવારમાં શું ખાય છે. તો એને આપી દો એની ખીચડી અને ચા. એને પ્લેન જ ખીચડી પસંદ છે, એવું બી નહીં કે બીજું કશું થોડી વઘારીને કે એવું કશું જ નહીં. જેવી સાંજે બનાવી હોય ને સેમ એવી જ ખીચડી એને પસંદ છે. કાનુ, ચા ગરમ કરીને આપું કે થોડી ઠંડી આપું? થોડીક ગરમ કરો ને મમ્મી, લાઇટર બગડી ગયું છે. તો આજે મંગાઈ લેજો પપ્પા જોડે. અહીંયા આજે માચીસ બગડી ગયું, ખબર નહીં કેમનું. તો સવારથી આનાથી કામ ચલાવવું પડે છે. લેખાનું ચા લઈ જા તારી બેટા. કનો ફોન મૂકી દે અને ચા લઈ જાય ને. ચલ, ફોન જોવાનું ઓછું કર, મેં કીધું એ સાંભળ. આયો? એને જોઈએ છે ઠંડી ચા, ના એને જોઈએ છે ગરમ ચા, ઠંડી નહીં. અને એના પપ્પાને જોઈએ છે ઠંડી ચા. તો એકને ચા ગરમ કરીને આપવાની, એકને ગરમ બનાવીને ઠંડી કરીને આપવાની. સવારમાં બધું પ્રોબ્લેમ વાળું કામકાજ છે. અને અહીંયા બેસી ગયો છે કાનું. ચાલ બેસ ને બેટા, શું કરસ તું? પછી રીડિંગ બી કરવાનું ખબર છે ને, ટીચરે શું કીધું છે. આવી ગયા પ્રિતેશ? હવે પ્રિતેશની બી ચાલ દો. આજે તો પ્રિતેશને પણ રોટલી
નહીં બનાવી આપવાની. એટલે લોટ તો બાંધેલો છે, પણ કાલ સાંજે ખીચડી વધારે જ પડી રહી હતી, તો એ જ ખવડાવી દેવાની. વઘારેલી આવી રીતે વઘારેલી છે, એટલે એ ખાઈ લેશે. એટલે એમને આજે રોટલી નહીં મળે, આજે મળશે ખીચડી. ક્યારેક ક્યારેક ચાલી જાય, રોજ તો ના ચાલે, પણ ક્યારેક ક્યારેક વધારે હોય તો પછી ચાલી જાય, કેમ કે બગાડ તો કરાય નહીં ખાવાનો, એટલા માટે ફેંકી નહીં દેવાનું, ખાઈ જવાનું બધું. અહીંયા આગળ ચા કાઢું છું. તો ખીચડી થઈ જવાય હે ને. શાક નહીં બનાવવાનું આજે, શાક નહીં બનાવવાનું, કેમ કે બપોરનું બહુ બધું પડ્યું છે ને મમ્મી, એવું ને બપોરનું પડીશ એટલે શાક નહીં બનાવવાનું આજે, એટલે ખાલી ખીચડી એકલી બનાવવાની છે. અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો. હું હર્ષિલને લેવા ગઈ, હું જ્યાંથી રોજ જાઉં છું ત્યાંથી, અને ત્યાં આગળ ગુડ્સ આવી ગયેલું. તે હું રાહ જોતી હતી કે ગુડ્સ હટી જાય તો હું એને લઈ આવું, પણ ગુડ્સ હટ્યું નહીં, તો મારે આખું રાઉન્ડ ફરીને આવવું પડ્યું. પછી તો પ્રિતેશથી આવી ગયેલા, તો મેં મારા પપ્પાને ફોન કરી દીધો, તે હર્ષિલને લઈ આવ્યા, નહીં તો પછી એ લેટ થઈ જાય. આ રહ્યા જો આવી ગયા છે, લઈ લો. હજુ નહીં હટ્યું પપ્પા, પણ હજુ નહીં હટ્યું, તો ચલ લે ચલ. કાનમાં મેં કર લે, હા જઈશું પેલા તું હતું. ટાટા કર દે ભાઈ કાલ. હા હા રાજો. આવી ગયો. હવે કેવું થયું નહીં બોલો, એટલું ઊભી રહી ત્યાં આગળ, હું તો હમણાં જાય. પણ પેલું એન્જિન જોઈન થતું હતું તો કે હમણાં જ હશે, પણ ગયું જ નહીં. પછી મેં તમારી ટ્રેન ગઈ ને, ગઈ વખત કેવું થયું, તમારી ટ્રેન ગઈ ને તો ગતું રહેલું, ખસી ગયેલું, તો ભાઈ મેં રાહ જોઈ 2 મિનિટ, ભાઈ ના ખસ્યું, એટલે ભાઈ મેં તો નીકળી જવા દે. ચાલો ને કાનું આવી ગયા હર્ષિલને લઈને, આખું ફરીને ગયા, ફરીને આવ્યા, અને આવીને બસ હવે જમવાનું પડે છે. અહીંયા બેસ્યો છે, અને અહીંયા ઘડી જમવાનું શાક છે અને ખીચડી છે. અને બપોર શું બનાવેલું મમ્મી? બપોરે આજ અને રોટલી છે અને ખીચડી. આવી જાઓ બધા જમવા માટે. ચલો. ના મોમાં નાખવાની ગરમ. આમ જીવું મૂકશે ના મને કડવું લાગે જીવ ઉપર. ના તાર મોમાં ના કરશે. દવા કાયા દવા કુડાવે મમ્મીને. ચલા તો કાનું કરે. ચલ આવી જા ને. તું કેટલું પીવા છે? તું મને શીખવાડે છે. ચલ બેસી જા.
રમે જ છે અને હું પ્રિતેશ અહીંયા આગળ આવીને બાકડા ઉપર બેસી ગયા છે કેમ કે એ તો હજુ હે પ્રિતેશ એ તો થાકતો નહીં હવે ઊભા થાકી જઈશું પણ એ નહીં થાકતો એટલે અમે અહીંયા આગળ આવીને થોડી વાર માટે બેસી ગયા છે અને અહીંયા આગળ ખાસા બધા એવા છોકરાઓ છે જે રમી રહ્યા છે એટલા માટે અમે અહીંયા બેસ્યા છે ગેટ પર કાનું થોડું ધીરે બેટા હવે અમે ચાલી રહ્યા છીએ હર્ષિલે કાનું તો બરાબર રમી લીધું બેટા હા એ બી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ના હોય શિયાળામાં આઈસ્ક્રીમ માર પડશે ના હવે ખાલી તો આજે ખાવાનું નહીં ખાવાનું હા ના ખવાય ખવાય રોજ રોજ ના ખવાય ના મન જોઈએ છે મન જોઈએ છે તો જોઈએ છે રામ સરોવર જી હતો ને હાલા આ છે નડિયાદનું અટલ બ્રિજ પ્રિતેશ હાસિલ નથી દેખાતો અહીંયા આગળ અમે પાડ્યા ફોટોસ અહીંથી જો લે બહાર આવેલા અહીંથી નહીં જવાય પ્રિતેશ ના એ રસ્તો બંધ કરવાનો અહીં આગળથી જઈશું જો લો તમે અહીંથી કરો ને હું આગળ ચાલશું પ્રિતેશ ઓય ઉતારો. કેમનું ઉતારવાનું શું ચાલુ તો છે વિડીયો અમે છેક ત્યાંથી ચક્કર મારી છેક અહીંયા જઈને આખું આમ ફરીને આખું આમ આવ્યા હમણાં જો એવું જવાનું હોય ને ચાલીને કંઈ તો નહીં જવાતું પણ અહીંયા આગળ આવ્યા છે તો આખો ચક્કર મારી લીધો ખબર બી ના પડી અને અહીંયાથી એવું કે સ્ટેશન ચાલતા જાઓ કે કંઈ બી જાઓ તો ના જવાય પણ આટલો મોટો ચક્કર માર્યો હતો હા તો ખબર જ ના પડી અને હર્ષિલ જઈ રહ્યો છે આગળ હવે જઈશું ઘરે રસ્તામાં જ છે અમે તો અને હર્ષિલને લાગેલી ભૂખ તો એને લઈ લીધેલી છે બિસ્કીટ નહીં કાનું હવે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એની માટે તમારા બધાનું થેન્ક યુ આવો સપોર્ટ કરતા રહેજો બાય ગુડ નાઇટ જય મહારાજ